ખરાબ રસ્તા અને પીવાના પાણીના સમસ્યાના મુદ્દે ઝઘડિયા ગ્રામજનોએ ગ્રામ પંચાયતને આવેદન। 3 દિવસમાં સમસ્યાનો હલ નહીં થાય તો ગ્રામજનોએ આંદોલનની ચીમકી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા સુલતાનપુરના ગ્રામજનો દ્વારા વિવિધ સમસ્યાને લઈ ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનમાં જણાવ્યા મુજબ ઝઘડિયા ગામના રસ્તા ખરાબ થઈ ગયેલ હોય, ગ્રામજનોને હાલાકી પડે, ઉપરાંત ગામમાં પીવાનું પાણી સમયસર મળતું નથી। વળી વોર્ડ નંબર 7માં લાઇટનો અભાવ તેમજ ગામના બુટલેગર દ્વારા નશાકારક વસ્તુઓનું વેચાણ કરવામાં આવે। વળી રખાફળિયામાં રસ્તા પર વરસાદનું પાણી ભરાઈ રહે છે તેમજ આજુબાજુમાં ઝાડી ઝાખરા ઉગી ગયેલ હોય તેને કાપવા માટે પણ કોઈ આવતું નથી। ઝઘડિયા સુલતાનપુર ગ્રામજનોએ ગ્રામ પંચાયતને આવેદન આપી વધુમાં જણાવ્યું હતું કે 3 દિવસમાં અમારી માંગ પૂરી નહીં થાય તો રસ્તો લંકો આંદોલન કરવામાં આવશે એમ ચીમકી ઉચ્ચારી। બ્યુરો રિપોર્ટ વિરલ ગોહિલ, ભરૂચ। મારું નામ સુનિલભાઈ અશોકભાઈ વસાવા, ગામ ઝઘડિયા, રહેવાનું રખાફળિયામાં। આપણે ગામ પંચાયત પર અમે હમણાં આવેલા અહીંયા આવેદનપત્ર આપવા માટે। આપણે રોડ, રસ્તા અને પાણીની બહુ મોટી તકલીફ છે અમારા રખાફળિયામાં ને રોડ બી એટલો બધો ખરાબ થઈ ગયો છે, એટલું પાણી ભરાઈ રહી છે અમારા ઘરની સામેવાળી ગલીમાં ને આજુબાજુમાં એટલા ઝાડવા થઈ ગયા છે કે કોઈ કાપવા નહીં આવતું। એટલે અમે ઝઘડિયાના સરપંચને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, પણ સરપંચ આપણા હાજરમાં છે નથી, એટલે અમને તલાટીને અમે આવેદનપત્ર આપીએ છીએ કે આ 3 દિવસની અંદર અમારું આ માંગ છે તે અમારી વહેલી તકે પૂરી કરે, બરાબર। અમે એવું ઈચ્છીએ છીએ ને આ આવેદનપત્ર અમે હમણાં સરપંચ નથી એટલે આપેલા આસિસ્ટન્ટને અમે તલાટીને અમે આપીએ છીએ।